સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં અંતર્ગત શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતની રાંદેર પોલીસે 3 આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાંદેરના જિલ્લાની બીજ નજીકથી બાતમીના આધારે 34 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા છે। પોલીસે સુલેમાન ઉર્ફે એસકે ફારૂક મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુવેર અને એઝાબ અયુબ શેખની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા। 1 ગ્રામની પડીકીઓ બનાવી શહેરમાં ડ્રગ્સનું સપ્લાય કરતા હતા। આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા લોકોને ડ્રગ્સનું વેચાણ કરતા હતા। આરોપીઓ ક્યાંથી ડ્રગ્સનો જથ્થો લાવતા હતા તે અંગે હાલ તો રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે। આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે એસકે ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ। એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે। રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે। એ આધારે એમણે કિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો તથા 2 મોપેડ વાહન ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કે અહીંયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે। કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે।